ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ. સહયોગી નીરજ અને આરતી આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ ફોકસમાં રાખીશું? જી ગુડ મોર્નિંગ ફરી એકવાર. અને ખાસ કરીને આજના દિવસે પહેલાં સૌથી મોટી બ્લોક ડીલ થવાની છે એના પર નજર કરી લઈએ. વિશાલ મેગામાર્ટ અહીંયા આજે આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે. લગભગ 5,000 કરોડની બ્લોક ડીલ હશે. 10% હિસ્સો અહીંયાથી પ્રમોટર સમય સર્વિસીસ છે કદાચ અહીંયાથી વેચી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. 110 રૂપિયાનો ફ્લોર પ્રાઇસ છે, જે લગભગ 12% ડિસ્કાઉન્ટ પર છે, એટલે અહીંયા જે આજે આપણને પ્રમોટરના એક્ઝિટ બાદ થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખીશું. વિશાલ મેગામાર્ટ આજે એક સારી બ્લોક ડીલ આપણને આ 10%ના હિસ્સાની અંદર થતી જોવા મળે છે, એટલે એના પર એક નજર રહેશે. બીજી તરફ બાયોકોન આજે આપણે ખાસ ફોકસમાં રાખીશું, કારણ કે કંપનીએ QIP લોન્ચ કરવાની વાત કરી છે. લગભગ 4500 કરોડ આ QIP ખાસ કરીને આવી શકે છે. 4500 કરોડનો 340.23નો ફ્લોર પ્રાઇસ છે. ઇન્ડિકેટિવ પ્રાઇસ 323.20ની છે, એટલે લગભગ 9.5%ના ડિસ્કાઉન્ટ પર અહીંયાથી આપણને ફ્લોર પ્રાઇસ આવતી જોવા મળી રહી છે, એટલે ચોક્કસથી આજે આ ફ્લોર પ્રાઇસને લઈને થોડો ઘણો તમને ઘટાડો અહીંયા જોવા મળી શકે. QIP લોન્ચ થઈ રહ્યો છે, એટલા માટે બાયોકોન પર એક નજર રાખીશું, કારણ કે કંપનીએ સારું એવું ડિસ્કાઉન્ટ અહીંયાથી આપ્યું છે, એટલે થોડી ઘણી ઘટાડો આજે તમને આ સ્ટોકમાં આવી શકે. તો આ બંને પર નજર રહેશે. એક વિશાલ મેગામાર્ટ ખાસ કરીને બ્લોક ડીલને લઈને અને બાયોકોન QIPને લઈને. હવે છેલ્લા ઘણા દિવસથી આપણે IT સ્ટોક્સ પર ચર્ચા કરી રહ્યા છીએ અને ઘણી બધી જગ્યાએ નવા ડીલ થવાના સમાચાર આપણને સામે આવી રહ્યા છે. તો આજે ઘણી બધી IT કંપનીઓમાં નવી ડીલ થઈ છે, એના પર વાત કરીએ તો સૌથી પહેલાં TCS કાઉન્સિલ ઓફ યુરોપ ડેવલપમેન્ટ બેંક સાથે અહીંયાથી કરાર કર્યા છે. ટ્રાન્સફોર્મેશન સર્વિસ માટેના કરાર છે, એટલે એક બહુ મોટી ડીલ અહીંયાથી ખાસ કરીને TCSને અહીંયાથી મળી છે. BFSIની અંદરથી યુએસમાંથી નથી મળી, યુરોપની અંદરથી મળી છે, એટલે એ પણ એક ખાસ ફોકસ રાખવાનું. આજે અહીંયા તમને કોઈ એક્શન તો નહીં જોવા મળે, કારણ કે આપણે સારી એવી તેજી છેલ્લા ઘણા દિવસોની અંદર ITમાં જોઈ લીધી છે, પરંતુ ચોક્કસ આજે એક સમાચાર પોઝિટિવ અહીંયાથી છે. બીજી તરફ HCL ટેક એમણે યુરોપની ઇયોન સાથે કરાર કર્યા છે. યુરોપની સૌથી મોટી એનર્જી કંપની છે આ ઇયોન, અને પ્રોડક્ટ બેઝ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા માટેના કરાર છે, એટલે જુઓ અહીંયા પણ એક બહુ મોટી ડીલ HCL ટેક દ્વારા કરવામાં આવી છે. અગેન એ યુરોપમાંથી ડીલ આવી રહી છે, એટલે એના પર એક ખાસ ફોકસ અહીંયાથી રાખવાનો રહેશે. એનર્જી સેગમેન્ટ છે, એટલે એના પર એક HCL ટેક પર આજે એક આપણે ફોકસ રાખીશું. આ ઉપરાંત માસ્ટેકની અંદર પણ જુઓ, અહીંયા પણ NHS ઇંગ્લેન્ડ પાસેથી તેમને એક ઓર્ડર મળ્યો છે. NHS બોર્ડ અને SIRO એટલે કે સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ આપવા માટેનો એક ઓર્ડર મળ્યો છે, અને ટેમ્પલર એક્ઝિક્યુટિવ સાથે કરારમાં સાયબર સિક્યોરિટી ટ્રેનિંગ આપવા માટેનો ઓર્ડર છે, એટલે ખાસ કરીને માસ્ટેક પણ અહીંયાથી ફોકસમાં રહેશે. જુઓ અગેન અહીંયાથી પણ જે ડીલ આવી રહી છે તે આપણને યુરોપિયન રિજનમાંથી આવતી દેખાઈ રહી છે, એટલે એના પર એક વધારે ફોકસ રાખીશું. બીજી તરફ એમ્ફેસિસ પર પણ જુઓ, અહીંયાથી એક માત્ર એવી છે અમેરિકા અને UK બેઝ અંડરરાઇટિંગ કંપની છે સિક્સફોલ્ડ, એમની સાથે અહીંયાથી એમણે કરાર કર્યા છે. AI સાથે પોતાની ઇન્સ્યોરન્સ અંડરરાઇટિંગની ક્ષમતાને મજબૂત કરવા માટેના કરાર કર્યા છે, એટલે ખાસ કરીને એમ્ફેસિસ પર પણ નજર રાખજો. આજે અહીંયા પણ તમને એક સારી ડીલ થતી દેખાય છે, એટલે જુઓ આજના દિવસમાં TCS, HCL ટેક, માસ્ટેક, એમ્ફેસિસ આ બધા કાઉન્ટર એવા છે કે જાંગળી આપણને એક સારી ડીલ થતે જોવા મળી રહી છે IT કંપનીઓમાં, એટલે આ ચોક્કસથી એક આખા સેક્ટર માટે એક પોઝિટિવ છે, એના પર નજર રાખીશું. બીજી તરફ ICICI બેંક ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયાથી સંદીપ બત્રાને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરી નિયુક્તિ માટેની મંજૂરી RBI પાસેથી મળી ગઈ છે. તેઓ 2 વર્ષ માટે અહીંયાથી પોતાની સેવા ચાલુ રાખશે, અને 23 ડિસેમ્બર 2025થી 2 વર્ષ માટે તેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પદ તરીકેનું પદ સંભાળશે. ગઈકાલે પણ આપણે અહીંયા ICICI બેંકના મેનેજમેન્ટમાં RBIની મંજૂરીને લઈને સમાચાર જોયા હતા, એટલે કોઈ બહુ મોટી અસર કદાચ આજે જોવા નહીં મળે, પરંતુ ધ્યાન રાખીશું, એક મહત્ત્વના સમાચાર છે. આ ઉપરાંત એશિયન પેઇન્ટ ગઈકાલે પણ અહીંયા એક મોટી બ્લોક ડીલ થઈ હતી, અને અહીંયા પણ ICICI પ્રુડેન્શિયલે એશિયન પેઇન્ટની અંદર લગભગ 85 લાખ શેર ખરીદ્યા છે. 1876માં લગભગ 1% હિસ્સો ખરીદ્યો છે, અને સિદ્ધાંત કમર્શિયલે પણ લગભગ 2207ના ભાવે 85 લાખ શેર ખરીદ્યા છે. એટલે ગઈકાલની જે બ્લોક ડીલ હતી એની આજે આપણને વિગતો આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. આ ઉપરાંત JSPL અત્યારે કંપનીનું નામ જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ છે, અને આ કંપનીને નામ હવે બદલીને જિંદાલ સ્ટીલ લિમિટેડ કરવા માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. કોઈ બહુ મોટી અસર અહીંયાથી આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે આ સ્ટોકને ખાસ કરીને આજના દિવસે ધ્યાનમાં રાખીશું. સમાચાર મહત્ત્વના છે, અહીંયાથી કોઈ બહુ મોટી અસર આજે તમને આના પર આવતી જોવા નહીં મળે. બીજી તરફ હ્યુન્ડાઈ મોટર ખાસ કરીને ધ્યાનમાં રાખજો. આજે આ ફોકસમાં એટલા માટે પણ રહેશે કારણ કે કંપનીએ મહારાષ્ટ્રના તળેગાંવ
પ્લાન્ટની અંદર ઉત્પાદન શરૂ કર્યું છે અને પેસેન્જર વ્હીકલના એન્જિનનું ઉત્પાદન આ પ્લાન્ટની અંદર કંપનીએ શરૂ કર્યું છે. એટલે ઘણું મહત્ત્વનું રહેશે હ્યુન્ડાઈ માટે કે અહીંયાથી આ જે નવો પ્લાન્ટ શરૂ થયો છે એ હવે અહીંયાથી ખાસ કરીને ઓપરેશનલ થવા માંડ્યો છે. એટલે અહીંયા મેક્સિમમ કેપેસિટી પર ક્યારે પહોંચે છે કે આ પ્લાન્ટના શરૂ થયા બાદ ખાસ કરીને કયા પ્રકારની જે એમની લાઇનઅપ છે પ્રોડક્ટની એની અંદર કઈ રીતે ફેરફાર આવે છે એ ખાસ એક મહત્ત્વનું રહેશે. પરંતુ એક બહુ મોટી અપડેટ આજના દિવસે હ્યુન્ડાઈ મોટર્સ તરફથી મળતી જોવા મળી રહી છે. તો જો વિશાલ વેગામાર્ટ એક બ્લોક ડીલને લઈને નજરમાં રાખશું. TCH, HCL, એમ્ફેસિસ અને માસ્ટેક આ જે ઓર્ડર મળ્યા છે અને હ્યુન્ડાઈને પણ અહીંયાથી ખાસ કરીને આજે નવા પ્લાન્ટની અંદર કામગીરી શરૂ થઈ છે એને લઈને ફોકસમાં રહેશે. પરંતુ આરતી તમારા લિસ્ટમાં કયા સ્ટોક કે જ્યાં નજર રાખીશું આજે? જેને પણ ઘણા બધા કાઉન્ટર છે. એક્સિસ કેટ્સ સાથે શરૂઆત કરીએ તો પોઝિટિવ સમાચાર અહીંયા આવતા દેખાયા છે. યુરોપની ડિફેન્સ કંપની ઇન્દ્રા સાથે MOU કર્યા છે કંપનીએ અને ભારત અને ગ્લોબલ માર્કેટમાં ડિફેન્સ અને એરોસ્પેસ સોલ્યુશન માટે આ કરાર જે છે ત્યાંથી કરવામાં આવ્યા છે કંપની દ્વારા. ઇન્દ્રા એક્સિડેકેટ્સ પાસેથી ડિફેન્સ સંબંધિત ઉત્પાદનો અને સર્વિસ જે છે તે ત્યાંથી મેળવશે. એટલે એક ફોકસ રાખવાનું રહેશે. ગઈકાલે અહીંયા 52 વીક હાઈના લેવલ્સ આપણે બનતા જોયા હતા. આજે આ સમાચારના લીધે પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે છે. ખાસ ફોકસ એક્સિસ કેટ્સના કાઉન્ટર પર રાખવાનું રહેશે. નેક્સ્ટ IIFL ફાઇનાન્સની વાત કરી લઈએ તો અહીંયા મેનેજમેન્ટને લઈને અમુક નિર્ણયો જો લેવામાં આવતા દેખાઈ રહ્યા છે. RBIના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર BP કાનુંગો જે છે તે કંપનીના બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે હવે જોડાતા આપણને દેખાશે. તો એક ફોકસ ખાસ કરીને IIFL ફાઇનાન્સ પર પણ રાખવાનું રહેશે. NTPCની વાત કરી લઈએ. ફંડ એકત્ર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. બોર્ડને મંજૂરી ખાસ કરીને મળતી જોવા મળશે. 21 જૂન એટલે કે શનિવારે કંપનીની બોર્ડ બેઠક યોજાવાની છે અને બોર્ડમાં બેઠકમાં ખાસ કરીને 18,000 કરોડ સુધી ફંડ એકત્ર કરવા પર નિર્ણય જે છે તે પણ અહીંયાથી લેવામાં આવતો દેખાઈ શકે છે. તો એક ફોકસ NTPCના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. ગોદરેજ પ્રોપર્ટીઝ જમીન અધિગ્રહણ કરવાના સમાચારના લીધે ફોકસમાં રહેશે. પુણેના અપર ખરાડીમાં 16 એકર જમીનનું અધિગ્રહણ કર્યું છે અને કંપનીને પ્રોજેક્ટથી 3100 કરોડ આવકની અપેક્ષા પણ બનતી દેખાઈ રહી છે. ગઈકાલે ગોદરેજ પ્રોપર્ટીઝ ફોકસમાં હતું કારણ કે બેંગ્લોરમાં ખાસ કરીને નવા પ્રોજેક્ટને લઈને સમાચાર જે રીતના બનતા દેખાયા હતા એને કારણે ફોકસ અહીંયા બનતું દેખાયું. તો આજે આ સમાચારના લીધે તેજી આગળ વધતી દેખાઈ શકે છે. ગોદરેજ પ્રોપર્ટીઝ પર એક ધ્યાન રાખવાનું રહેશે. મેક્રોટેક ડેવલપર્સ ગઈકાલે અહીંયા પણ એક સારી તેજી આપણે જોઈ હતી. ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટર પોઝિટિવ હતું એટલે અહીંયા જો નામ બદલવા માટે ખાસ કરીને મંજૂરી મળી છે. કોર્પોરેટ મંત્રાલયે મેક્રોટેક ડેવલપર્સનું નામ બદલવા માટેની મંજૂરી આપી દીધી છે અને 16 જૂનથી નામ બદલી લોઢા ડેવલપર્સ લિમિટેડ અહીંયાથી કર્યું છે કંપનીએ. એટલે ગઈકાલથી નામ બદલાયું છે. મેક્રોટેક ડેવલપર્સ હવે લોઢા ડેવલપર્સ લિમિટેડ તરીકે ઓળખાશે. તો આ એક અપડેટ ખાસ કરીને મેક્રોટેક ડેવલપર્સ પર ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ ઝી એન્ટરટેનમેન્ટની વાત કરી લઈએ તો વોરંટ ઇસ્યુ માટે મંજૂરી મળતી દેખાઈ રહી છે. બોર્ડ પ્રમોટર ગ્રુપ એન્ટિટીઝ અને વોરંટ ઇસ્યુ કરવા માટે ખાસ કરીને મંજૂરી આપી દીધી છે બોર્ડે અને 132 પ્રતિ વોરંટ પર 16.95 કરોડ વોરંટ ઇસ્યુ જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે કંપની. પ્રમોટર્સ ઝી એન્ટરટેનમેન્ટમાં હિસ્સો વધારી 18.39% કરશે અને વોરંટ દ્વારા 2237 કરોડનું રોકાણ પણ અહીંયાથી કરવામાં આવશે. સાથે જ પ્રેફરન્શિયલ ઇસ્યુ શેરધારકોની મંજૂરી ખાસ કરીને મેળવવી જરૂરી રહેશે. આની માટે પણ ખાસ કરીને બોર્ડ પ્રમોટર્સ ગ્રુપે જે મંજૂરી આપી દીધી છે એને લીધે આજે ઝી એન્ટરટેનમેન્ટનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ બાટા ઇન્ડિયાનું કાઉન્ટર છે. અહીંયા પણ ખાસ કરીને મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. જે કંપનીએ પેનોસ માઇટારોસની કંપનીના ગ્લોબલ CEO પદે તેમની નિમણૂક કરી છે અને આજે માઇટારોસ છે તે ખાસ કરીને 15 સપ્ટેમ્બર 2025થી CEO પદ તરીકે કાર્યભાર સંભાળતા આપણને જોવા મળશે. તો આ એક અપડેટ ખાસ કરીને બાટા ઇન્ડિયા પર પણ ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે ઇન્ડિયા માર્ટનું કાઉન્ટર છે. અહીંયા AGM દ્વારા FY25 માટે ₹50 પ્રતિ શેરના ડિવિડન્ડને મંજૂરી મળતી દેખાઈ રહી છે અને ડિવિડન્ડમાં ₹20 પ્રતિ શેરના સ્પેશિયલ ડિવિડન્ડનો પણ સમાવેશ કરવામાં આવશે. તો એક અપડેટ અહીંયા પણ બનતી દેખાઈ રહી છે ઇન્ડિયા માર્ટના કાઉન્ટર પર. આ સમાચારના લીધે અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. તનલા પ્લેટફોર્મ્સની જો વાત કરી લઈએ તો અહીંયા પણ ખાસ કરીને બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે. બાયબેકને મંજૂરી મળી છે. 20 લાખ શેર્સના બાયબેક માટે મંજૂરી
મળતી દેખાઈ રહી છે અને કુલ 175 કરોડના 875 પ્રતિ શેરના ટેન્ડર ઓફરને પણ મંજૂરી મળતી દેખાઈ રહી છે. તો એક ફોકસ તનલા પ્લેટફોર્મ પર પણ રાખવાનું રહેશે. અને છેલ્લે DLFની વાત કરી લઈએ તો રેટિંગ અપગ્રેડ કરવાના સમાચાર છે. પોઝિટિવિટી જોવા મળી શકે છે. અહીંયા ICRએ DLF સાયબર સિટીનું રેટિંગ વધાર્યું છે. રેટિંગ જે AA+ હતું ત્યાંથી વધારી AAA એટલે સ્ટેબલ જે છે ત્યાંથી કરવામાં આવ્યું છે. તો એક ફોકસ DLFના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. તો ઘણા બધા કાઉન્ટર છે ચાંદની, જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. તો બધા સ્ટોક